માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે માતૃભાષા શિક્ષણની પ્રયુક્તિઓ. તો કઈ કઈ પ્રયુક્તિઓ દ્વારા આપણે માતૃભાષાનું જે શિક્ષણ છે તે આપી શકીએ છીએ તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. એની અંદર આપણે આજે 4 પ્રયુક્તિ જોવાના છે, જેમાં કથન પ્રયુક્તિ, ચર્ચા પ્રયુક્તિ, પ્રશ્નોત્તર પ્રયુક્તિ અને નાટ્યીકરણ પ્રયુક્તિ વિશે આપણે માહિતી મેળવીશું. મિત્રો, મને એવી આશા છે કે તમે ટાટ વિશે ખૂબ જ સારી એવી મહેનત કરી રહ્યા હશો, તો આપણે તે મહેનતને થોડુંક વધારીએ અને જો આ પદ્ધતિઓ વિશે તમને ક્યાંક પ્રશ્નો પૂછાઈ જાય તો એ પ્રશ્નને આપણે સારી રીતે સોલ્વ કરી શકીએ તે માટે જ આ વિડીયો બનાવ્યો છે. તો હવે આપણે વધારે સમય ન લેતા આગળ વધીએ. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો માતૃભાષા શિક્ષણની પ્રયુક્તિઓ. તો શિક્ષણને સફળ બનાવવા માટે અનેક પદ્ધતિઓ યોજાય છે. દરેક પદ્ધતિમાં વિષય વસ્તુની રજૂઆત માટે કેટલાક પગથિયા નિર્ધારિત હોય છે. વિષય વસ્તુ કેવી રીતે ભણાવવું તે પદ્ધતિ નક્કી કરી આપે છે, પરંતુ પદ્ધતિને સફળ બનાવવાનું કાર્ય પ્રયુક્તિ કરે છે. એટલે બંને વચ્ચે ડિફરન્સ છે, તે તમારે સમજવાનું છે. પદ્ધતિ એટલે તમે કઈ રીતે ભણાવશો, તે પ્રયુક્તિ એટલે કે તે પદ્ધતિને સફળ બનાવવા માટે જેની તમે સહાય લો છો તેને આપણે પ્રયુક્તિ કહીએ છીએ. તો આજે આપણે 4 પ્રયુક્તિ વિશે ચર્ચા કરીશું. એમાં આપણે પહેલી જે પ્રયુક્તિ છે તે કથન પ્રયુક્તિ. હવે કથન પરથી તમને ખબર પડી જશે કે બોલવાની કોઈક પ્રયુક્તિ અહીંયા થશે. અહીંયા પ્રવૃત્તિ લખ્યું છે, આપણે એને પ્રયુક્તિ લેવાનું છે. સંકલ્પના. તો કોઈ પણ વિષયને ગમે તે પદ્ધતિએ શિક્ષણ કાર્ય કરાવવામાં થોડું ઘણું કથન તો શિક્ષકે કરવું જ પડે છે. એટલે તમે કોઈ પણ પદ્ધતિથી ભણાવતા હોવ, પરંતુ તેમાં તમારે જે કથન પ્રયુક્તિ છે તેનો સહારો લેવો જ પડે છે. માતૃભાષાના શિક્ષણમાં શિક્ષક પ્રશ્ન પદ્ધતિએ શિક્ષણ કાર્ય કરતા હોય તો પણ કેટલીક પૂરક માહિતી શિક્ષક કથન દ્વારા આપે છે. જો આગળ આવશે પ્રશ્નોત્તરી પદ્ધતિ, તો જો તમે તે પદ્ધતિનો ઉપયોગ કરીને કંઈક પ્રકારનું શિક્ષણ આપતા હોય તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક તમારે કથનનો ઉપયોગ તો કરવો જ પડે. લેખક કે કવિનો પરિચય શિક્ષક કથન દ્વારા આપે છે, અને લેખક કે કવિનો પરિચય કે પાઠનો સારાંશ કે કાવ્યનો બોધ આપવા માટે પણ આપણે કથન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આવા અનેક પ્રસંગો દરમિયાન શિક્ષક કથન પ્રવૃત્તિનો ઉપયોગ કરે છે. હવે કથન પ્રવૃત્તિનું મહત્વ શું? તો બાળકના મનમાં રહેલી અસ્પષ્ટતાઓ શિક્ષકના કથનથી સ્પષ્ટ બને છે. બાળકના મનમાં ઘણા બધા મૂંઝવણો હોય છે, ઘણી બધી મૂંઝવણો હોય છે. તો તે મૂંઝવણ કે તે અસ્પષ્ટતાને સ્પષ્ટ કરવા માટે શિક્ષક કથન પદ્ધતિનો ઉપયોગ કરે છે. ચર્ચાને અંતે વિષય વસ્તુની સમગ્ર ચિત્ર બાળક સમજી શકે. જ્યારે ચર્ચા અંત થઈ જાય ત્યારે બાળક જે કંઈક પણ પાઠ હોય કે કાવ્ય હોય તેનું સમગ્ર ચિત્ર સમજવા તૈયાર થાય છે કથન પ્રયુક્તિના કારણે. વિષયને લગતી નવી નવી બાબતો બાળકોને શિક્ષકના કથન દ્વારા જાણવા મળે છે. ઘણી બધી એવી બાબતો છે જે તમે વર્ગ કે શિક્ષણ દરમિયાન બાળકને આપો છો, તે કથન પદ્ધતિ દ્વારા તમે આપતા હશો. ચર્ચાની સારરૂપ બાબતો બાળકોને શિક્ષકને કથન દ્વારા જાણવા મળે છે. કથનથી બાળકો એકાગ્ર બની સાંભળી રહે, ત્યારબાદ મૌખિક રીતે અભિવ્યક્તિ કરી શકાય છે. હવે જે અસરકારક કથન પ્રયુક્તિના લક્ષણો કયા? કથન તો બધાને જ આવડે છે, પણ અસરકારક રીતે કઈ રીતે આપણે કથન પ્રયુક્તિ કરી શકીએ છીએ? તો પહેલું એનું લક્ષણ છે કે કથન સ્વાભાવિક રીતે થવું જોઈએ. એવું નથી કે તમે ગોખણપટ્ટી કરીને ક્લાસમાં જતા રહ્યા અને પછી તમે કથન કરવાનું શરૂ કર્યું. આવું ન હોવું જોઈએ. સ્વાભાવિકતા તેની અંદર હોવી જોઈએ. બીજું છે બોજદાયક ન બની રહે તેમજ કુદરતી સાંભળતા હોય તેવું લાગે. એવું નહીં કે તમે કોઈની ઉપર માત્ર ટોર્ચરિંગ કરવા માટે કથન પ્રયુક્તિ કરતા હોય. કોઈને બોજરૂપ ન લાગવું જોઈએ. એ લોકો કુદરતી રીતે સાંભળે, તમને સાંભળવું ગમે તેવી રીતે તમે બોલતા હોય તેવું લાગવું જોઈએ. કથનમાં પ્રસંગોનું અનુચિત ભાષા શૈલી, ભાવોનું અનુરૂપ અવાજનો લય અને વાકછટા હોવા જોઈએ. એટલે તમારો લય પણ મેન્ટેન થવો જોઈએ, વાક્યના ભાવ કે વાક્યની અંદર જે શબ્દો આવતા હોય તેને અનુરૂપ, તો સાંભળનારને મજા પણ આવે. કથન દ્વારા અસંબંધિત હકીકતો કે વિરોધાભાસી લાગતી વિગતો ન આપવી જોઈએ. નકારાત્મક બાબતો કોઈ પણ પ્રકારની પદ્ધતિ હોય તેમાં ઉપયોગ કરવી જ ન જોઈએ. કથન અત્યંત ઝડપથી કે ખૂબ જ ધીમું પણ ન હોવું જોઈએ. ઘણા લોકો ખૂબ જ સ્પીડમાં બોલીને જતા રહે, ખબર જ ન પડે શું બોલ્યા.
અને ઘણા લોકો એટલું ધીરું ધીરું બોલતા હોય કે ઘણીવાર તમને એવું ઊંઘ જેવું લાગે. એટલે જે તમારો અવાજ હોય તેની સ્પીડ તમારી મેન્ટેન હોવી જોઈએ, યોગ્ય પ્રમાણસર હોવી જોઈએ કે દરેક વિદ્યાર્થીને તે બાબત સમજાય. કથન નાનું કે લાંબુ ન હોવું જોઈએ. કથનના અંતે સારાંશ આવવો જોઈએ. તમે જે બોલ્યા ને તેનો સારાંશ વિદ્યાર્થી સુધી પહોંચવો જોઈએ. કથનની રજૂઆત ક્રમબદ્ધ રીતે થવી જોઈએ. એટલે તેમાં ક્રમબદ્ધ જળવાતી રહે તેવી રીતે કથન પ્રયુક્તિનો તમારે ઉપયોગ કરવો જોઈએ, તો તમે અસરકારક કથન પ્રયુક્તિ કરી. હવે વર્ગ શિક્ષણમાં કથનનો પ્રયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? તો પૂર્વ જ્ઞાનની ચકાસણી બાદ વિષય અંગેની માહિતી કે જાણકારી મળતી વખતે આ પ્રયુક્તિ અજમાવી શકાય. તમે એકવાર પૂર્વ જ્ઞાન ચકાસી લો. ચકાસ્યા બાદ તમને જો કોઈ માહિતી કે કોઈ જાણકારી મેળવવી હોય તો તમે કથન પ્રયુક્તિનો ઉપયોગ કરી શકો છો. કૃતિના સર્જકનો પરિચય આપો. કથન પ્રયુક્તિ પ્રયોજી શકાય છે. એટલે જો તમારે કોઈ કૃતિના સર્જક, કવિ કે લેખક કે સાહિત્યકાર કે સાહિત્ય પ્રકારની જાણકારી વિદ્યાર્થી સુધી પહોંચાડવી હોય તો તમે કથન પ્રયુક્તિનો ઉપયોગ કરી શકો છો. વિષય વસ્તુને અનુરૂપ પ્રસંગ, ઘટના કે ઉદાહરણ આપતી વખતે કથન પ્રયુક્તિનો ઉપયોગ થાય છે. જો કોઈક એવી બાબત ચાલતી હોય પાઠની અંદર અને ત્યાં તમે અચાનક તમને કોઈક ઉદાહરણ યાદ આવી જાય યા કોઈક તમને ઘટના યાદ આવી જાય કે કોઈક પ્રસંગ યાદ આવે ત્યારે પણ તમે કથન પ્રયુક્તિનો ઉપયોગ કરો છો. કાવ્યનો મધ્યવર્તી વિચાર જણાવવામાં મદદરૂપ કથન પ્રયુક્તિ થાય છે. જો તમે કાવ્ય તો સમજાવી દીધી પણ તેનો બોધ, તેનો વિચાર, તેનો સારાંશ તમારે સમજાવવો હોય તો તમે કથન પ્રયુક્તિનો ઉપયોગ કરી શકો છો. વ્યાકરણ શિક્ષણમાં નિયમ, સૂત્ર, સિદ્ધાંતને સમજણ આપતી વખતે પણ તમે કથન પ્રયુક્તિનો ઉપયોગ કરો છો. કોઈ નિયમ સમજાવવો હોય કે કોઈક સિદ્ધાંત સમજાવવો હોય તો પણ તમે કથન પ્રયુક્તિનો ઉપયોગ કરો છો. કૃતિના કોઈ પાત્રનું પાત્ર લેખનની ચર્ચા થાય ત્યારબાદ સમગ્ર છાપ ઉપસાવવા માટે પણ કથન પ્રયુક્તિનો ઉપયોગ થાય છે. અને શિક્ષણ કાર્યને અંતે વિષય વસ્તુનો સારાંશ આપવા માટે પણ આપણે કથન પ્રયુક્તિનો ઉપયોગ કરીએ છીએ. એટલે આટલી જગ્યાએ કથન પ્રયુક્તિનો આપણે પ્રયોગ કરી શકીએ છીએ. હવે બીજી પ્રયુક્તિ આવે છે ચર્ચા પ્રયુક્તિ. હવે ચર્ચાને આપણે અંગ્રેજીમાં ડિબેટ પણ કહીએ છીએ. તો જોઈએ કે ચર્ચા પ્રયુક્તિની વ્યાખ્યા શું. તો ચર્ચા એટલે કોઈ પણ પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાની જેની દરેક બાજુએ વિચારવું, તેનું પૃથ્થકરણ કરવું, તેનું નામ ચર્ચા. એટલે કે તમને કોઈ બાબત મળી હોય, કોઈ સમસ્યા મળી હોય કે કોઈ પ્રશ્ન મળ્યો હોય, તેને દરેક વ્યૂથી, દરેક એંગલથી, દરેક બાજુથી વિચારવું અને પછી તેનું પૃથ્થકરણ કરવું, તેનું વિશ્લેષણ કરવું, તેનું નામ ચર્ચા હોય છે. અને આ વ્યાખ્યા આપી છે વેબસ્ટરે. તો હવે ચર્ચા પ્રયુક્તિનું આપણે સ્વરૂપ સમજીએ કે ચર્ચા પ્રયુક્તિ કેવી હોય. તો ચર્ચા વિદ્યાર્થી દરેક કેન્દ્રી પદ્ધતિ છે. એટલે કે દરેક વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને ચર્ચા પદ્ધતિ કે પ્રયુક્તિ તમારે અજમાવવી જોઈએ. તેનું સ્વરૂપ મુક્ત હોઈ શકે છે અને મુક્ત જ હોવું જોઈએ. વિદ્યાર્થી મુક્તપણે વિચારી શકે તેવો તમારો ચર્ચાનો વિષય હોવો જોઈએ. ચર્ચા એ સહકારી ચિંતન છે. એટલે કે બધાની સાથે મળીને તમે વિચારી શકો છો. ચર્ચામાં દરેક સભ્યો પરસ્પર પૂરક બને છે. બધાનું ઇક્વલ મહત્વ હોય છે. ચર્ચાના મુદ્દાને, પ્રશ્ન, સમસ્યાની દરેક બાજુએ વિચારવા માટે થયેલી પ્રક્રિયા અને તેના આધારે અંતે કોઈ નિર્ણય પર આવી શકાય. એટલે તમે કોઈ નિર્ણય પર આવી શકો તેવો ચર્ચાનો તમારો વિષય હોવો જોઈએ. ચર્ચાના મુદ્દાને ભૂમિકા કોઈ પણ એક નેતાના નેતૃત્વ નીચે પણ યોજી શકાય. અને જો કોઈ તમારે ચર્ચા કરવી હોય અને તેમાં એક નેતા તમારે નિમણૂક કરવો હોય કે ભાઈ અમારી જેટલી પણ ચર્ચા છે આ નેતા જ તમારી સમક્ષ રજૂ કરશે, તો તેવી રીતે પણ તમે તેને યોજી શકો છો. અહેવાલ લેખન, પત્ર લેખન કે રોજનીશી વગેરે કાર્ય કરાવતી વખતે પણ ચર્ચા યોજી શકાય. હવે અહેવાલ લેખાનો કોઈ ટૉપિક એવો હોય કે ભાઈ તમે તમારી નજરોથી જોયેલા કોઈ દુર્ઘટના કે ઘટના વિશે અહેવાલ લખો, તો તમે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી શકો છો. ત્યારે પણ તમે આવી રીતે ચર્ચા પદ્ધતિ દ્વારા જે અહેવાલ લેખન છે કે પત્ર લેખન છે કે રોજનીશી છે તે બાળકોને શીખવી શકો છો. વ્યાકરણના પાઠમાં અલંકાર કે છંદની રચના ઉપર ચર્ચા યોજી શકાય. વ્યાસસ્તુતિ અલંકાર છે તેની અંદર પહેલાં પ્રશંસા, પછી નિંદા અથવા પ્રશંસા. તો આ બાળકોને નિયમ તો તમે સમજાવી દીધા, 2-4 ઉદાહરણ પણ આપી દીધા. હવે બાળકો પાસેથી ઉદાહરણ મેળવવા હોય ત્યારે પણ તમે ચર્ચા પ્રયુક્તિનો ઉપયોગ કરી શકો છો. ત્રીજી પદ્ધતિ આવે છે કે ત્રીજી પ્રયુક્તિ આવે છે પ્રશ્નોત્તર પ્રયુક્તિ. હવે આની ઉપરથી જ આપણને ખબર પડી જાય છે કે કંઈક પ્રશ્નો પૂછવાની વાત આ પ્રયુક્તિમાં થતી હશે. તો શિક્ષણમાં વિદ્યાર્થીઓને સક્રિય રીતે ભાગ લેતા કરવા માટે
પ્રશ્નો પૂછવા જોઈએ. આ સૌથી બેસ્ટ પદ્ધતિ છે કે ધારો કે તમારે આ વર્ગમાં તમે શિક્ષણ કાર્ય કરાવો છો અને તમને એવું લાગે છે કે કોઈક વિદ્યાર્થી ધ્યાન નથી આપતું, તરત એને પ્રશ્ન પૂછી લો. પછી જો તમે ધીરે ધીરે તે ધ્યાન આપવા લાગી જશે કે ના, શિક્ષક મને પ્રશ્ન પૂછે છે એટલે મારે ધ્યાન આપવું પડશે. સોક્રેટિસના જમાનાથી આજ દિન સુધી પ્રશ્નોત્તરી પ્રયુક્તિનો મોટે ભાગે ઉપયોગ થાય છે. સોક્રેટિસ જે જમાનામાં હતા ત્યારથી લઈને, કારણ કે સોક્રેટિસ જ પ્રશ્નોત્તરી પ્રયુક્તિના પ્રણેતા કહેવામાં આવે છે, તો ત્યારથી લઈને અત્યાર સુધી આ જે પ્રશ્નોત્તરી પ્રયુક્તિ છે તેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન પ્રયુક્તિને અસરકારક બનાવવા માટે પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય પણ અનિવાર્ય બને છે. તમને ખબર હોવી જોઈએ કે તમારે કઈ રીતે, કઈ ભાષામાં અને કયા પ્રકારનો પ્રશ્ન વિદ્યાર્થીને પૂછવો જોઈએ, તો તમે પ્રશ્ન પ્રયુક્તિનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકો છો. હવે જે પ્રશ્નોત્તરી પ્રયુક્તિ છે તેનો અર્થ શું? તો પ્રશ્ન પૂછવાની પ્રક્રિયાને પ્રશ્ન કૌશલ્ય કે પ્રશ્ન પ્રયુક્તિ કહેવામાં આવે છે. હવે જોઈએ તો પ્રશ્ન પ્રયુક્તિનું મહત્વ શું? તો એમાં સૌથી મહત્વનું છે કે વિદ્યાર્થીઓનું પૂર્વ જ્ઞાન જાણી શકાય છે કે તમે જે ટોપિક ભણાવવા આવ્યા છો તેના વિશે વિદ્યાર્થી પહેલાંથી કેટલું જાણે છે. નવા જ્ઞાનની સાથે પૂર્વ જ્ઞાનને જોડી શકાય અને તમે જે નવું શીખવાડવાનો છો તેની વચ્ચે તે સેતુબંધ કામ કરે છે. એટલે સેતુ, બ્રિજનું કામ કરે છે તમારા પ્રશ્નો. વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. બાળક આમ તેમ રખડતો હોય, ધ્યાન ભટકતું હોય તેનું, તમે તરત જ એને પ્રશ્ન પૂછી લો, તે ઓટોમેટિક ધ્યાન આપવા લાગી જશે. વિદ્યાર્થીઓને કોઈ વિષય પર જાગૃત કરી શકાય અથવા તો વિચારવા માટે પ્રેરી શકાય. અને તમે કોઈક એવો પ્રશ્ન પૂછી નાખો જે બધા જ માટે કોમન હોય કે ચાલો વિદ્યાર્થી મિત્રો, ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવું હોય તો આપણે શું કરી શકીએ, એટલે બધા જ વિદ્યાર્થીઓ વિચારવા લાગશે. એટલે તમે વિચારવા માટે પણ પ્રેરી શકો પ્રશ્નોત્તરી પદ્ધતિ દ્વારા. નવું જ્ઞાન કે માહિતી મેળવી શકાય અને બાળકો પાસેથી તમે પણ નવું જ્ઞાન મેળવી શકો છો પ્રશ્નોત્તરી દ્વારા, અને બાળકો પણ તમારી પાસેથી નવું જ્ઞાન મેળવી શકે છે. તે જ્ઞાનની ચકાસણી કરી શકાય અને મૂલ્યાંકન પણ કરી શકાય. વર્ગ વ્યવહાર સુધારી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બાળક ખૂબ જ તોફાન કરતો હોય, મસ્તી કરતો હોય, તેને વારંવાર પ્રશ્ન પૂછો, 5-6 દિવસ સુધી તમે કન્ટિન્યુને પ્રશ્ન પૂછો, 6થા દિવસે તો ઓટોમેટિક શાંત થઈ જશે અને તેને ખબર પડી છે કે હવે મારે ધ્યાન આપવું જ પડશે. એટલે તમારો જો વર્ગ વ્યવહાર હોય, વર્ગ શિક્ષણ હોય, તેને પણ તમે સુધારી શકો છો. તર્ક શક્તિ અને વિશ્લેષણાત્મક શક્તિનો વિકાસ થાય છે. વિદ્યાર્થી વિચારવા માટે મજબૂર થાય છે. મૌખિક અભિવ્યક્તિ કેળવી શકાય છે. વિદ્યાર્થીઓને પ્રશ્ન જ્યારે ઉત્તર આપે છે તો તેમની જે મૌખિક અભિવ્યક્તિ છે તે પણ સુધરે છે. કથનલક્ષી આવવાથી કંટાળો દૂર કરી શકાય. અને તમે કન્ટિન્યુ બોલતા હોવ તો ક્યારેક વિદ્યાર્થીને કંટાળો આવી જાય, તો જો વચ્ચે તમે કંઈક 2-4 પ્રશ્ન પૂછી નાખો તો બાળકમાં પણ રોમાંચ બન્યો રહે. શિક્ષણ પ્રક્રિયાને દ્વિધ્રુવી બનાવી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કથન પ્રયુક્તિ કેવી હોય કે તમે વન સાઇડ બોલતા જ રહો છો, વિદ્યાર્થીના કોઈ પ્રશ્ન આવતા જ નથી. પરંતુ પ્રશ્નોત્તરી પદ્ધતિમાં તમે બંને ધ્રુવને સક્રિય બનાવી શકો છો, વિદ્યાર્થીને પણ અને શિક્ષકને પણ. એટલે પ્રશ્નોત્તરી પ્રયુક્તિ જે છે તેનું ખૂબ જ મહત્વ છે. હવે પ્રશ્ન કૌશલ્યના પ્રકારો, કે તમે કેવા કેવા પ્રકારના પ્રશ્નો બાળકોને પૂછી શકો છો. તો 4 પ્રકારના પ્રશ્નો તમે બાળકોને પૂછી શકો છો. પહેલું તો છે ઉચ્ચ પ્રકારના પ્રશ્ન પૂછવાની કુશળતા, કે તમારી કુશળતા હોવી જોઈએ ઉચ્ચ પ્રકારના પ્રશ્ન પૂછવાની. બીજું છે બહુવિધ પ્રશ્ન કુશળતા. ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવે છે, તેની પણ કુશળતા આપણી અંદર હોવી જોઈએ. ત્રીજું છે પ્રશ્ન પ્રવાહિતા અને ચોથું છે પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય. તો હવે પ્રશ્નોના પ્રકાર જોઈએ, કયા કયા પ્રકારના પ્રશ્નો તમે અધ્યયન પ્રક્રિયા દ્વારા તમે કરી શકો છો. તો પહેલું આવે છે આરંભના પ્રશ્નો. જ્યારે તમે વિષયાભિમુખ કરાવતા હો ત્યારે જે તમે પ્રશ્ન પૂછો છો તે આરંભના પ્રશ્નો હોય છે. પછી આવે છે હેતુ પ્રશ્નો, વિચાર પ્રેરક પ્રશ્નો, પૂર્તિ પ્રશ્નો, દ્રઢીકરણના પ્રશ્નો, મૂલ્યાંકન પ્રશ્નો, ધ્યાન આકર્ષણ પ્રશ્નો, સ્મૃતિ પ્રશ્ન, યાદવાળા જે પ્રશ્નો હોય તે, અને સ્વાધ્યાયના પ્રશ્નો. આટલા પ્રકારના પ્રશ્નો તમે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો તો તમારી જે અધ્યયન પ્રક્રિયા છે તે ખૂબ જ સરળ અને સારી રીતે સંપૂર્ણ થઈ શકે છે. હવે જોઈએ સારા પ્રકારના જે પ્રશ્નો હોય છે તેના લક્ષણો શું હોય છે. તો પ્રશ્નો વ્યાકરણ અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ, કારણ કે તમે જેવું બોલશો વિદ્યાર્થી એવું સાંભળશે અને વિદ્યાર્થી જેવું સાંભળશે તેવું ફરીથી તે તમારી સામે બોલશે. એટલે તમારી જે ભાષા શુદ્ધિ હોય કે વ્યાકરણની દ્રષ્ટિએ જે ભાષાના જે ઘટકો છે તેને યોગ્ય પ્રમાણસર ગોઠવેલા હોવા જોઈએ તેવો પ્રશ્ન તમારો હોવો જોઈએ. તે ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. ઘણી બધી લાંબા પ્રશ્નો નથી પૂછવાના, ટૂંકો અને સ્પષ્ટ પ્રશ્ન તમારે પૂછી લેવો.
મુદ્દાની સાથે સુસંગત હોવો જોઈએ. એવું નહીં કે તમે ભણાવો છો ખરીમાં પાઠ અને પૂછો છો તમે પિતાની સેવા વિશે. એટલે આવા પ્રકારના કોઈ પ્રશ્ન ન હોવા જોઈએ. તમારે જે મુદ્દો છે, તમારે જે શીખવાનો ટોપિક છે તેનાથી સુસંગત પ્રશ્ન તમે પૂછી શકો છો. તર્કબદ્ધ અને સચોટ હોવો જોઈએ. વિદ્યાર્થી વિચારવા માટે મજબૂર થઈ જાય, તર્ક કરવા માટે મજબૂર થાય તેવા પ્રશ્નો આપણે પૂછીએ તો એ સારા પ્રશ્નો ગણાય. હવે આવે છે વર્ગમાં પ્રશ્ન પૂછવાની રીત. કઈ રીતે તમે વર્ગમાં પ્રશ્ન પૂછી શકો છો? તો પ્રશ્નની રજૂઆત સમગ્ર વર્ગ સમક્ષ કરવી. જે કંઈ પણ તમે પ્રશ્ન પૂછો છો ને તે બધા જ વર્ગને, એમ તો નો ડાઉટ તમે કોઈ વિદ્યાર્થીને ઊભો કર્યો હોય અને તેને પ્રશ્ન પૂછતા હોય તો ઘણીવાર કેટલાક વિદ્યાર્થીઓ એટલો જ અવાજ કાઢે છે જેટલો તે વિદ્યાર્થીને સંભળાય. નો, આવું કરવાનું નથી. બધા જ વર્ગને સવાલ સંભળાવવો જોઈએ. તેવી રીતે તમારે વર્ગ સમક્ષ રજૂઆત કરવી. વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ઉત્તર આપી શકે તે રીતે પ્રશ્ન પૂછવો. એને નિરાશ નથી કરવાનું. તેને ઉત્સાહ આવે કે ના, મારે આ પ્રશ્નનો જવાબ તો મને આવડે જ છે. એવા પ્રકારનો પ્રશ્ન તમારે પૂછવો. પ્રશ્નોનું પુનરાવર્તન ટાળવું. એક પ્રશ્ન જો એકને પૂછી લીધો, જવાબ આવી ગયો, પછી બીજી વાર એ જ પ્રશ્ન કોઈ બીજાને પૂછવાનો કોઈ અર્થ થતો નથી. પ્રશ્ન પૂછ્યા પછી 5-10 સેકન્ડ શાંતિ જાળવો. હવે આપણને પણ ખબર છે કે તમને કોઈ પ્રશ્ન પૂછે તો તમે 2-5 સેકન્ડ વિચારવા લગાવો ને, તો વિદ્યાર્થી પણ એવો જ છે. તો તેના માટે તમારે 5-10 સેકન્ડ તેને આપવા જોઈએ કે તે વિચારી શકે, જવાબ માટે પોતાના જવાબો શોધી શકે. પ્રશ્નોની રજૂઆત યોગ્ય ઝડપે કરવી. એવું નહીં કે એકદમ સ્પીડમાં બોલીને પૂરું કરી દેવું, વિદ્યાર્થીને સાંભળવું હોય તો સાંભળે, આવું નહીં. યોગ્ય રીતે તેને સંભળાય એવી રીતે તમારે બોલવું. પ્રશ્નોના મહત્વના મુદ્દા પર ભાર મૂકવો. તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે પ્રશ્નમાં જે શબ્દ વધારે ભારપૂર્વક લાગે તેની ઉપર વધારે ભાર આપો. યોગ્ય અવાજે પ્રશ્નની રજૂઆત કરી. મેં તમને પહેલાં જ કહ્યું કે વિદ્યાર્થી ઊભો હોય તેને સંભળાય એટલો જ આપણે પ્રશ્નનો અવાજ કાઢીએ છીએ. એવું નહીં તમારે આખા વર્ગને સંભળાય તેવી રીતે અવાજ તમારો હોવો જોઈએ. પ્રશ્નની રજૂઆત યોગ્ય હાવભાવ સાથે થવી જોઈએ. હવે આવે છે કે માતૃભાષામાં પ્રશ્ન કલા પ્રયુક્તિનો ઉપયોગ. તમે જ્યારે માતૃભાષાનું શિક્ષણ આપતા હોય ત્યારે આ જે પ્રશ્ન પ્રયુક્તિ છે તે શું કામ લાગે છે, એનો ઉપયોગ શું? તો માતૃભાષા શિક્ષણમાં પાઠના દરેક તબક્કે પૂર્વજ્ઞાન, હેતુલક્ષી, વિષય અનુરૂપ, રજૂઆત, મૂલ્યાંકન તેમજ સ્વાધ્યાયલક્ષી પ્રશ્નોનો ઉપયોગ અસરકારક બની રહે છે. એટલે આવા પ્રકારના પ્રશ્નો માતૃભાષા શિક્ષણમાં ખૂબ જ જરૂરી છે. ગદ્ય કૃતિના શિક્ષણ વખતે બાળકોના પૂર્વ જ્ઞાનની ચકાસણી બાબતે પ્રશ્ન પૂછી તેમને એકાગ્ર કરી શકાય છે. તમે ગદ્યમાં કોઈ પાઠ ભણાવતા હોય તો પૂર્વ જ્ઞાન રિલેટેડ તમે કોઈ પ્રશ્ન પૂછો તો બાળક એકાગ્ર બને. કૃતિના સંદર્ભમાં પ્રશ્નો પૂછી કૃતિના વિષય વસ્તુનું પૃથ્થકરણ કરાવે છે. અને જો તમે જે પાઠ ભણાવી ચૂક્યા છો અથવા તો એક પેરેગ્રાફ તમે ભણાવ્યો તો તેના વિશે તમે પ્રશ્ન પૂછશો તો વિદ્યાર્થી તે વિશે પણ વધારે માહિતી મેળવશે. કૃતિના સંદર્ભમાં વિશ્લેષણ સંશ્લેષણ કરવાથી બાળકોને કૃતિ વિશે સંપૂર્ણ ગ્રહણ પ્રાપ્ત થાય છે. જે કંઈ પણ તમે શીખવાડવા માંગો છો તે તમે આ કલા દ્વારા સારી રીતે વિદ્યાર્થીઓને ગ્રહિત કરાવી શકો છો. પદ્ય કૃતિના શિક્ષણમાં બાળકોને પદ્ય કૃતિ સ્પષ્ટ રીતે સમજાય તેની અનુભૂતિ થાય અને કાવ્ય માણી શકે તે દિશાસૂચક પ્રશ્નો એવી રીતે પૂછવામાં આવે છે કે જેથી બાળકોને સમજવામાં, વિચારવાની દ્રષ્ટિ કે દિશા પ્રાપ્ત થાય છે. વ્યાકરણ શિક્ષણમાં બાળકોને વ્યાકરણ વિષયનું સિદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. બાળકો સરખામણી કે સંબંધ તપાસતા શીખે તેવા પ્રશ્નો અહીં ખૂબ કામ લાગે છે. બાળક લેખનના શિક્ષણમાં જે તે સ્વરૂપ આધારિત લેખન રચનાઓનો ક્રમિક વિકાસ થાય અને તે સ્વરૂપે વ્યાપ અને ઊંડાણ વગેરે બાબતો અંગે સ્પષ્ટતા મળે તેવા પ્રશ્નો શિક્ષકે વર્ગમાં બાળકો સમક્ષ મૂકવા જોઈએ. એટલે આટલી બધી જગ્યાએ તમે જે તમારી પ્રશ્ન પ્રયુક્તિ છે તેનો ઉપયોગ કરી શકો છો. હવે છેલ્લી પ્રયુક્તિ છે આજની આપણી કે નાટ્યીકરણ પ્રયુક્તિ. જો અહીંયાથી તમને ખબર પડે કે ડ્રામાની કોઈ વાત થાય છે જેને આપણે નાટક પણ કહીએ છીએ, તો આ પ્રયુક્તિ મુજબ કોઈ એક એકમ યા એક વિષય વસ્તુને વિદ્યાર્થી સમક્ષ વાસ્તવિક રૂપે સજીવ રૂપે રજૂ કરવામાં, પ્રદર્શિત કરવામાં નાટ્યીકરણનો ઉપયોગ થાય છે. કોઈ એવું પાઠ હોય જેમાં વાસ્તવિક ઘટનાઓ બની હોય કે કોઈ પાત્ર સંવાદો ચાલતા હોય ત્યારે તમે આ પ્રયુક્તિનો ઉપયોગ કરી શકો છો. તો આના વિશે આપણે વધુ માહિતી મેળવીએ તો આ પ્રવૃત્તિને 3 રીતે ઉપયોગ થઈ શકે છે. જે નાટ્યીકરણ પ્રયુક્તિ છે તેને તમે 3 રીતે ઉપયોગ કરી શકો છો. એમાં પહેલું, રંગમંચ પ્રવૃત્તિ તરીકે
શિક્ષણ એકમ યા એકમ વસ્તુને લઈ પાત્ર સંવાદ અને અભિનય દ્વારા એમની વસ્તુઓની સમજ, સંકલ્પના કે અર્થગ્રહણની સાહજિક રીતે વ્યક્ત કે સ્પષ્ટ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય આ પ્રયુક્તિથી સધાય છે. પરંતુ આ પ્રયુક્તિ કેવી છે? ખર્ચાળ છે. કેમ ખર્ચાળ છે? કારણ કે તે રંગમંચ એટલે કે જે નાટકનું સ્ટેજ હોય, લાઇટિંગ હોય, ઘણા બધા વિઝ્યુઅલ્સ હોય, ઘણા બધા ઇફેક્ટ્સ હોય, ઘણું બધું મ્યુઝિક વપરાય, એટલે ખર્ચાળ પ્રયુક્તિ છે. પહેલું વાળું, કારણ કે રંગમંચ પર છે, તમારે કોસ્ટ્યુમ લાવવા પડે, વેશભૂષા તૈયાર કરવી પડે, બાળકોને તૈયાર કરવા પડે, ઘણો બધો સમય તેની અંદર જતો રહે, એટલે આ પહેલી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. બીજું છે, શિક્ષક પાત્રની ભૂમિકા વિદ્યાર્થીઓને ફાળવે છે અને વિદ્યાર્થીઓ અભિનય દ્વારા ભૂમિકા ભજવે છે. તો આની અંદર આવી રીતે પણ તમે કરી શકો છો કે વિદ્યાર્થીને જ બધું કામ સોંપી દો પાત્રનું અને નાટકનું, અને તે પોતાની રીતે અભિનય દ્વારા તેને પ્રસ્તુત કરે. અને ત્રીજું છે કે શિક્ષક પોતે ઘટના કે કાર્યનો અભિનય કરે, જેને એક પાત્રીય અભિનય પણ કહેવાય છે, અને તે દ્વારા વાસ્તવિક ચિત્ર ઉપસાવી શકે. આ પ્રકારના અભિનયને મોનો એક્ટિંગ કે મોનો પ્લેના નામે પણ ઓળખવામાં આવે છે. એટલે આ 3 રીતે તમે નાટ્યકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. હવે જોઈએ એની મર્યાદા શું નાટ્યકરણની, તો સમય અને નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. તમારે તેના માટે રિહર્સલ માટે પણ સમય જોઈએ, તમારું જેટલું પણ સેટઅપ છે તે મૂકવા માટે પણ તમારે જે કંઈ સમય છે તે જોઈએ. નાણાંની જરૂરિયાત તો રહે જ છે. સમય બચાવી શકાતો નથી, તમે જેટલો ચાહો ને એટલો સમય ઓછો કરી શકતા નથી, કારણ કે તેમાં સમય જાય જ જાય. નાટક માટે ઉપયોગી સુવિધાઓ વિશેષ પ્રકારની હોવી જોઈએ, જેમ કે રંગમંચ, વેશભૂષા, નાટકને લગતું વાતાવરણ, જરૂરી સાધન સામગ્રીઓ વગેરે. એટલે આટલી બાબતો હોવી જ જોઈએ આપણી પાસે, પરંતુ એ મર્યાદા છે આપણી. મોટાભાગના શિક્ષકોમાં અભિનયના ગુણનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓને તાલીમ કઈ રીતે આપી શકે? હવે ઘણા બધા શિક્ષકો હોય છે જેમને નાટ્યકરણ પદ્ધતિના ગુણ નથી હોતા, તો પછી જો એમની પાસે તેનો અભાવ હોય તો વિદ્યાર્થીઓ પણ આઈ થિંક શીખવાના નથી. નાટકને ભજવવા માટે રિહર્સલના સમયનો અભાવ રહે છે. નેતૃત્વ પૂરું પાડવાનો અભાવ રહે છે. નેતૃત્વ કેમ પૂરું નથી પાડી શકતા? કારણ કે શિક્ષક પાસે એવા કોઈ પ્રકારના નાટ્યકરણના ગુણો નથી. એટલે આ એની મર્યાદા છે. હવે આવે છે આ પ્રવૃત્તિનો ભાષા શિક્ષણમાં વિનિયોગ. શું ઉપયોગ છે? તો આ પ્રવૃત્તિનો ઉપયોગ પ્રસંગ કાવ્યો, વર્ણન કાવ્યો, વ્યક્તિ વિશેષના કાવ્યો કે નોર્મલ કાવ્યો વગેરેને નાટ્યકરણ સંવાદ વિકસાવી શીખવી શકાય છે. તમે નાટકના સંવાદો દ્વારા પણ તેને શીખી શકો છો. જેમ કે 11મા ધોરણનું 3જું કાવ્ય છે એમ ઉગાર્યો ચંદ્રહાસ, તેની અંદર વાતચીત જ ચાલે છે, તમે તેને નાટકના સ્વરૂપમાં પ્રસ્તુત કરી શકો છો. ધોરણ 9નું પછે સુદામાજી બોલ્યા, પછે સામળિયોજી બોલ્યા, તે કાવ્ય પણ તમે સંવાદ પ્રસ્તુત કરીને રજૂ કરી શકો છો. આવા કાવ્યો પ્રાથમિક માધ્યમિક કક્ષાએ વિશેષ પસંદગી પામે છે, અને આવા જ કાવ્યો આપણી ટેક્સ્ટબુકમાં આપણને જોવા મળે છે ધોરણ 9, 10ની અંદર, અને 8મામાં પણ ઘણા એવા કાવ્યો છે. ધોરણ 8 થી 10માં એકાંકી સ્વરૂપે નાટ્ય કૃતિઓ વિષય વસ્તુના અભ્યાસ માટે આપેલ છે. ધોરણ 8ની અંદર, 9ની અંદર, 10ની અંદર ઘણી બધી એકાંકીઓ આપી છે, નવલિકાઓ આપી છે, જેની અંદર તમે નાના મોટા પાત્રો પસંદ કરીને નાટક કરી શકો છો. જેમ કે આપણે એક ધોરણ 9ની અંદર ગોપાળ બાપા છે, બોડો પાઠ છે, આવા જે પાઠો છે તેનું તમે નાટ્યકરણ કરી શકો છો. ચોરી અને પ્રાશ્ચિત છે, એટલે ઘણા બધા પાઠો છે જેનો તમે નાટ્યકરણમાં ઉપયોગ કરી શકો છો. પોતાની બુદ્ધિથી અને આવડતથી માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓને વર્ગમાં ભજવવા માટે તાલીમ આપી શકાય છે. ટૂંકી વાર્તાના પ્રસંગો, પરિસ્થિતિઓને પણ સંવાદના સ્વરૂપમાં ફેરવીને આ પ્રવૃત્તિ થઈ શકે છે. તો મિત્રો, આજે આપણે આ 4 પ્રયુક્તિ શીખ્યા છે, જે 4 પ્રયુક્તિ મને એવી આશા છે કે તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. એટલે હું એવી આશા રાખીશ કે તમે પોતે પણ આનો ઉપયોગ કરો તમારા શિક્ષણ કાર્યની અંદર પણ, અને તમારી જે પરીક્ષા આવનાર છે તેની અંદર પણ, અને સાથે સાથે આ માહિતી બીજા સુધી પહોંચે તેવા પણ તમે પ્રયાસ કરજો. તમારી આવનાર પરીક્ષા માટે તમને બધાને જ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આના પછીના વિડીયોમાં આપણે જે આગમન નિગમન પદ્ધતિ છે તેના વિશે વાત કરીશું. તો ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.